જોડાઈએ મારા સંવાદદાતા મિહિર ભટ્ટ સાથે। મિહિર, ચિરાગને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન જોવા મળી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ શું કહી રહ્યું છે? પોલીસ અત્યાર સુધી કેટલે પહોંચી આ સમગ્ર મામલે? તો આપણે જણાવી દઈએ, જસ્ટિસ ફોર ચિરાગ નામે અત્યારે સોશિયલ મીડિયામાં ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા તમામ જગ્યાએ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। 3 દિવસ વીતી ચૂક્યા છે પત્રકાર ચિરાગ પટેલની હત્યાને લઈને, પરંતુ હજુ તેની હત્યાનું રહસ્ય ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। પોલીસ જાણે કે અંધારામાં ફાંફા મારતી હોય તે રીતે કોઈ કડી હજુ સુધી આ સમગ્ર હત્યાકાંડમાં શોધી નથી શકી અને 3 દિવસ વીતવા છતાં પોલીસ પણ ગૂંચવાયેલી જોવા મળી રહી છે। ફરી એકવાર એફએસએલની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ઘટનાના 3 દિવસ બાદ પણ આ હત્યાનું રહસ્ય ગૂંટાઈ રહ્યું છે। કચવાડા પાસે સળગેલી હાલતમાં પત્રકાર ચિરાગ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે ચિરાગની હત્યાને લઈને પોલીસ દ્વારા કોઈ જ કડી હાથ નથી લાગી, કોઈ તથ્ય સુધી પોલીસ નથી પહોંચી શક્યું। ત્યારે મોતના રહસ્ય પરથી પડદો ઉંચકવા માટે, એક પ્રકારે દબાણ ઊભું કરવા માટે હવે સોશિયલ મીડિયા પર અભિયાન છેડવામાં આવ્યું છે। જસ્ટિસ ફોર ચિરાગ નામે અભિયાન સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે। ટ્વિટર પર, ફેસબુક પર તમામ જગ્યાએ આ અભિયાનને સમર્થન મળી રહ્યું છે, પરંતુ જોવાનું રહેશે કે સોશિયલ મીડિયા પર તો ચિરાગને ન્યાય અપાવવા માટે લોકો અભિયાન છેડી રહ્યા છે, પરંતુ આખરે પોલીસ જેને ગ્રાઉન્ડ રિપોર્ટ પર કાર્યવાહી કરવાની છે તે કેટલે આ કાર્યવાહીને ગંભીરતાથી લઈને ઝડપી બનાવે છે તે જોવાનું રહેશે। 3 દિવસ વીતી ગયા છતાં પણ હજુ સુધી શા માટે પોલીસે કોઈ કડી હાથ નથી લાગી, પોલીસ કઈ દિશામાં કામગીરી કરી રહી છે તે તમામ બાબતોને લઈને સવાલ અનેક ઉઠી રહ્યા છે। ઘટનાના 3 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ ચિરાગ પટેલની હત્યાનું રહસ્ય હજુ પણ ગૂંચવાયેલું છે। એક પત્રકારની નિર્મમ હત્યા કરવામાં આવી છે, જે અનેક સવાલો ઊભા કરે છે। અનેક સવાલો સોશિયલ મીડિયા પર પણ ઉઠી રહ્યા છે કે જ્યાં એક પત્રકાર જો સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનું શું માનવું, કારણ કે એક પત્રકાર લોકશાહીની ચોથી જાગીર છે। પહેલા મોત થયું છે, એની બોડી મળી છે, પણ પોલીસ આખા કેસની અંદર દિશાવિહીન છે। ચિરાગે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે હજી સુધી પોલીસ નક્કી નથી કરી શકી। ઘણા બધા એવા કારણ છે કે જે આખા કેસને હત્યા તરફ લઈ જાય છે। એક રહસ્યમય હત્યા છે। ચિરાગની જે જગ્યાએથી લાશ મળી છે તે જગ્યા સુધી ચિરાગ કેવી રીતે ગયો, કેમ ગયો, તેનો ફોન ક્યાં ગયો, આ અનેક એવા કારણો છે। આ ઉપરાંત ચિરાગ જેનાથી સળગ્યો તે માચીસ, લાઇટર એવી કશી જ વસ્તુ પોલીસને ત્યાંથી નથી મળી। હજી સુધી ચિરાગનો મોબાઈલ પણ નથી મળ્યો। આવા ઘણા મુદ્દા છે કે જે ચિરાગની હત્યા થઈ હોવાની સીધી ચાડી ખાય છે। બીજી તરફ આ હત્યા થઈ હોય એવા એક પણ સબૂત નથી મળતા। તેની સાથે સાથે પોલીસે ચિરાગે આત્મહત્યા કરી હોય તેવા મુદ્દે પણ તપાસ કરી રહી છે। આમ છતાં ચિરાગે આત્મહત્યા કરી હોય તો શું કારણસર કરી છે તેનું પણ હજી સુધી નિષ્કર્ષ પર પોલીસ પહોંચી નથી। ચિરાગના મોતની તપાસ સારી રીતે થાય અને તેને ન્યાય મળે તે માટે અત્યારે અમદાવાદ મીડિયા અને ગુજરાતમાંથી એક ટ્રોલ થઈ રહ્યું છે કે જસ્ટિસ ફોર ચિરાગ। ચિરાગના પરિવાર પણ તેની હત્યા કે તેના મોતનું સાચું કારણ જાણવા તપાસ કરી રહી છે। બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનરે પણ ચિરાગના મોતની સાચી તપાસ થાય તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસના 2 ડીસીપીને તપાસ સાથે જોડ્યા છે। પોલીસે અત્યારે ચિરાગના બેંક ડિટેલ્સ, તેની સોશિયલ મીડિયાની એક્ટિવિટીઝ, તેના મિત્રો, તેના પરિવાર, આ બધા જ લોકોની પૂછપરછ કરી રહી છે। તેમ છતાં ચિરાગના મોતનું સાચું કારણ હજી સુધી સામે નથી આવી રહ્યું। દીપાલી જી મિહિર, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે પત્રકાર ચિરાગની હત્યાને 3 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પોલીસ આ હત્યા પાછળનું કારણ, હત્યારાઓ કે પછી તેનો ખોવાયેલો મોબાઈલ કે પછી કચવાડાના આ સુમસામ વિસ્તારમાં ચિરાગ કેવી રીતે પહોંચ્યો, અનેક સવાલો છે, પરંતુ એક પણ સવાલનો જવાબ હજુ સુધી પોલીસ નથી શોધી શકી। ત્યારે સોશિયલ મીડિયા પર ચિરાગને ન્યાય અપાવવા માટે અભિયાન છેડાયું છે જસ્ટિસ ફોર ચિરાગ।